90 દિવસથી રશિયા યુક્રેન પર કાળ બનીને તૂટી પડ્યું છે। આ તરફ યુક્રેન રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। યુક્રેને રશિયાની અનેક ટેન્ક ધ્વસ્ત કરી। તેનાથી અકળાયેલા પુતિન હવે ખતરનાક પ્લાન સાથે આગળ વધી રહ્યા છે। એટલે કે હવે પુતિને પોતાનું સૌથી શક્તિશાળી હથિયાર રણભૂમિમાં ઉતાર્યું છે, જેને કહેવાય છે ટર્મિનેટર। રશિયાના હુમલાનો યુક્રેન આક્રમક રીતે પલટવાર કરી રહ્યું છે। રશિયાની આધુનિક T9 ટેન્ક સહિત અનેક ટેન્ક યુક્રેન તબાહ કરી ચૂક્યું છે। ત્યારે હવે રશિયાએ પોતાની સૌથી ઘાતક ટર્મિનેટર ટેન્ક મેદાનમાં ઉતારી છે, જેનો જવાબ યુક્રેન પાસે પણ નથી। યુક્રેન તબાહ કરનાર રશિયાનું નવું હથિયાર। ડોનબાસ વિસ્તારમાં પ્રથમ વખત જોવા મળ્યું ટર્મિનેટર। રશિયા પાસે એકથી એક ચઢિયાતી ટેન્ક છે, પરંતુ જે રીતે યુક્રેન રશિયાની ટેન્કોને તબાહ કરી રહી છે, તે પુતિન માટે ચિંતાનો વિષય બન્યું છે। જેથી પુતિને પોતાના સૌથી શક્તિશાળી ટેન્ક પૈકી એક ટર્મિનેટરને યુદ્ધભૂમિ પર ઉતાર્યું છે। માનવામાં આવી રહ્યું છે કે BMPT ટર્મિનેટર ટેન્કને રાષ્ટ્રપતિ પુતિનના સીધા આદેશથી તૈનાત કરાઈ છે। યુક્રેનની સેનાએ બ્રિટન અને અમેરિકા પાસેથી મળેલી એન્ટી ટેન્ક મિસાઇલની મદદથી સેંકડો T90M અને T72 મુખ્ય યુદ્ધ ટેન્કોને બરબાદ કરી દીધી છે। એવામાં ટર્મિનેટર ટેન્કની તૈનાતીને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। ટર્મિનેટર ટેન્કની તૈનાતીની જાણકારી હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના માધ્યમથી મળી। યુક્રેનની સેના પ્રમાણે રશિયાએ ડોનબાસ વિસ્તારમાં ટર્મિનેટરની એક ટુકડી તૈનાત કરી છે, જેને લુહાન્સ્ક વિસ્તારમાં સેવેરોદનેસ્ક નજીક જોવામાં આવી છે। આ ટેન્કને ડોનબાસના શહેરી વિસ્તારોમાં લડતી સેનાની યુનિટને મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। ટર્મિનેટર ટેન્ક ગ્રેનેડ લોન્ચર, એન્ટી ટેન્ક સિસ્ટમ અને નાના હથિયારોથી લેસ છે। ટર્મિનેટર ટેન્કની પહેલી ખેપને ગત ડિસેમ્બરમાં યુરાલ ટેન્ક ડિવિઝનમાં મોકલવામાં આવી હતી। અહીં આ હથિયારોની પરિચાલન, મૂલ્યાંકન અને ટ્રેનિંગ કરવામાં આવી। પરીક્ષણ દરમિયાન આ ટેન્કે અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા। સિરિયા અને ઇરાક મિશનમાં પણ ટર્મિનેટર ટેન્ક ગજબની શક્તિનો પરિચય આપ્યો હતો। આ ટેન્કની મારક ક્ષમતા અને ઉબડખાબડ વિસ્તારોમાં તેના ઉપયોગને જોતા રશિયન અધિકારીઓએ સેનામાં ટર્મિનેટર ટેન્ક સપોર્ટ ફાઇટિંગ વ્હીકલની એક રેગ્યુલર કંપનીને સ્થાપવાનો નિર્ણય કર્યો। ત્યારબાદ 2022ની શરૂઆતમાં જ ટર્મિનેટર ટેન્કને ઔપચારિક રૂપથી રશિયન સેનામાં તૈનાત કરવામાં આવી। BMPT ટર્મિનેટર એક ટેન્ક સપોર્ટ ફાઇટિંગ વ્હીકલ છે। આ ટેન્ક ગોળા વરસાવવાની સાથે સાથે દુશ્મનોના હેલિકોપ્ટર અને ઓછી સ્પીડથી ઉડતા વિમાનોને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે। ટર્મિનેટર નામથી મશહૂર આ ટેન્ક શહેરી વિસ્તારોમાં યુદ્ધ દરમિયાન અન્ય સાથી ટેન્ક અને આર્મ્ડ ફાઇટિંગ વ્હીકલને નજીકથી મદદ પહોંચાડી શકે છે, જેનાથી દુશ્મનોના હેલિકોપ્ટર, ડ્રોન અથવા ઓછી ઊંચાઈ પર ઉડતા વિમાનો નિશાન બનાવી નથી શકતા। BMPT 72 ટેન્કની પ્રથમ વખત 2013માં રશિયન આર્મ એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી। ટર્મિનેટરને પુતિને આખરે 90 દિવસ બાદ ઉતારવાનો નિર્ણય શા માટે કર્યો, તેની પૂરી માહિતી તમને જણાવીશું। તે પહેલા એ જાણવું જરૂરી છે કે આ ટેન્કમાં કયા કયા હથિયાર લાગેલા છે, જેને લઈ કહેવાય છે કે તે અચૂક છે અને બીજી ટેન્કોની જેમ ઝેલેન્સ્કીની સેના તેને તબાહ નહીં કરી શકે।
ટર્મિનેટર ટેન્કના પ્રમુખ હથિયારોમાં 130 mmની અટાકા 30 મિસાઇલ લોન્ચર, 30 mm 2A42 ઓટો તોપ સામેલ છે, જ્યારે આ ટેન્કના બીજા હથિયારોમાં 30 મીમી AG-17 અને 7.62 મિલીમીટર PKTM મશીન ગન છે. આ ટેન્કને રશિયાની જાણીતી T-72 મેઇન બેટલ ટેન્કની ચેસી પર બનાવવામાં આવી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાં રશિયાની કબજો કરવાની રણનીતિ પ્લાન પ્રમાણે કામ નથી કરી રહી. યુક્રેનમાં રશિયાના અત્યાર સુધી 873 ટેન્ક ધ્વસ્ત થયા. તેમાં સૌથી વધુ સંખ્યા T-72 ટેન્કની છે. T-72 ટેન્કને શીતયુદ્ધ દરમિયાન તત્કાલીન સોવિયત સંઘના એન્જિનિયરોએ બનાવી હતી. આ ટેન્કને રશિયાના દુશ્મન, ખાસ કરીને અમેરિકા વિરુદ્ધ નિર્ણાયક રૂપથી પ્રહાર બનાવી હતી. T-72 ટેન્કના 2000થી વધારે યુનિટ હાલ પણ રશિયાની સેનામાં તૈનાત છે. યુદ્ધના મેદાનથી આવી રહેલી તસવીરોથી ખબર પડે છે રશિયન ટેન્ક તકનીકી સમસ્યાથી ગ્રસ્ત છે, જેના વિશે પશ્ચિમી દેશોને પહેલાથી જાણકારી હતી. તેને તકનીકી ભાષામાં જેક ઇન ધ બોક્સ પ્રભાવ કહેવાય છે. સમસ્યા એ છે કે આધુનિક પશ્ચિમી દેશોની ટેન્કની વિરુદ્ધ રશિયન ટેન્કમાં વિસ્ફોટકો બુર્જની પાછળ રાખવામાં આવે છે. આ વાત રશિયન ટેન્કોને વધારે અસુરક્ષિત બનાવે છે, કેમ કે દુશ્મનના નિશાના ડાયરેક્ટ હિટ ટેન્કની અંદર ચેઇન રિએક્શન શરૂ કરે છે, જે અંદર રહેલા વિસ્ફોટકોમાં આગ લગાવે છે. એ જ કારણથી રશિયન ટેન્કોના બુર્જ હવામાં ઉડીને દૂર પડેલા જોવા મળે છે. તો શું ટર્મિનેટર આ સમસ્યા પર વિજય મેળવી શકે છે? કેમ કે તેની ડિઝાઇન પણ અન્ય રશિયન ટેન્કો જેવી જ છે. રેડ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ IISS પ્રમાણે યુક્રેનમાં જ્યારે યુદ્ધ શરૂ થયું તો રશિયાની લગભગ 2700 લડાકુ ટેન્ક તૈનાત કરવામાં આવી હતી. પરંતુ જોતજોતામાં આ ટેન્કોને અમેરિકાની જેવલિનથી યુક્રેનની સેનાએ તબાહ કરવાનું શરૂ કર્યું અને આજે સમગ્ર યુક્રેનમાં રશિયન ટેન્કોનો કાટમાળ પડેલો જોવા મળે છે. ટેન્કના મામલામાં રશિયા દુનિયામાં નંબર 1 દેશ છે. રશિયા પાસે કુલ 12,420 ટેન્ક છે, જ્યારે યુક્રેન પાસે 2,596 ટેન્ક છે, જે દુનિયામાં 13મા સ્થાન પર છે. બખ્તરબંધ વાહનોની વાત કરીએ તો રશિયા દુનિયામાં 3જા સ્થાને છે, તો યુક્રેન 6ઠ્ઠા સ્થાને. એટલે કે યુક્રેન રશિયા સામે ટેન્કોને લઈ ક્યાંય ટકી શકે એમ નથી. રશિયા પાસે T-14 અર્માટા બેટલ ટેન્ક છે, JSC ઉરન 9 અનમેન્ડ ગ્રાઉન્ડ કોમ્બેટ વ્હીકલ છે, T-99 અર્માટા મલ્ટી રોલ ટ્રેક આર્મ્ડ વ્હીકલ કોન્સેપ્ટ છે, 2 S-25 સેલ્ફ પ્રોપલ્ડ ટેન્ક ડિસ્ટ્રોયર છે, BM-4 લાઇટ ઇન્ફેન્ટ્રી ફાઇટિંગ વ્હીકલ છે, T-90 બેટલ ટેન્ક પણ રશિયા પાસે છે. આ તો માત્ર કેટલા ટેન્ક છે તેનું લિસ્ટ છે, જે રણભૂમિમાં પુતિનના દુશ્મનોના છક્કા છોડાવી શકે છે. પરંતુ પુતિન પૂરી રીતે યુક્રેન યુદ્ધમાં તેનો ઉપયોગ નથી કર્યો. આ તરફ યુક્રેનની સેના પુતિનની ટેન્ક તબાહ કરી રહી છે, તો બની શકે છે કે પુતિન આ ટેન્કનો ઉપયોગ કરે. ટેન્કો સિવાય હવે વાત સળગી રહેલા યુક્રેનની કરીએ તો પુતિનની નજર હવે ડોનબાસના પૂર્વી વિસ્તાર પર છે. એટલા માટે અહીં ટર્મિનેટર જોવા મળી રહ્યું છે. પુતિનનું લક્ષ્ય છે કે બને એટલું જલ્દી આ વિસ્તાર પર કબજો કરવો, કેમ કે ઓદેસા અને મારિયુપુલને ધ્વસ્ત કર્યા બાદ ડોનબાસ વિસ્તાર પર કબજો થતાં જ પુતિન યુક્રેનના 60%થી વધારે વિસ્તાર પર કબજો કરવામાં સફળ થશે. જો કે એટલું આસાન નથી, કેમ કે યુક્રેનની સેનાનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ બતાવી રહ્યો છે કે અમેરિકા અને યુરોપથી મળી રહેલા હથિયારોના દમ પર તેઓ છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે. На Донбасі ситуація надзвичайно важка.
Як і в попередні дні, російська армія намагається наступати на Слов'янськ і Сєвєродонецьк. Збройні сили України стримують цей наступ кожен день, який наші захисники і захисниці відбивають у цих наступальних планів Росії, зриваючи їх, є конкретним внеском у наближення головного дня, бажаного дня, який всі ми так чекаємо і за який боремось, Дня перемоги. જેલેન્સ્કી જેટલી કસમ ખાઈ લે પુતિન રોકાવાના નથી. જેલેન્સ્કી સૈનિકોની સંખ્યા વધારી રહ્યા છે અને વિદેશથી આવતા હથિયારોની ખેપ પણ વધારી રહ્યા છે. પરંતુ રશિયન સેનાના તાબડતોબ હુમલાથી યુક્રેન સળગી રહ્યું છે. જેલેન્સ્કી ખુદ બેહાલ યુક્રેનની દાસ્તાન સંભળાવી ચૂક્યા છે. Я хочу нагадати, що за час повномасштабної війни російська армія зруйнувала вже 1873 заклади освіти. Це колосальний масштаб втрат. Але коли з тобою об'єднана Європа, американське лідерство і весь вільний світ, можеш подолати і це. ચોક્કસ અમેરિકા સાથે છે. નાટો જેલેન્સ્કીના સમર્થનમાં છે. જેલેન્સ્કીને સહાનુભૂતિ મળી રહી છે. પરંતુ જોવાની વાત તે છે કે રશિયા કોઈપણ કિંમત પર નાટોને પોતાના પાડોશમાં કેમ સ્થાન આપે. અમેરિકી હિતોનું પોષણ કરતા જેલેન્સ્કી પણ સમજે છે કે નાટોમાં સામેલ થવાથી રશિયાને ખતરો છે. તેમ છતાં જેલેન્સ્કી પુતિનની વાત માનવા તૈયાર નથી. કેમ કે જેલેન્સ્કી જીદ લઈ બેઠા છે. તેમને વિશ્વાસ છે કે પુતિનની સેના પરત ફરશે અને જેલેન્સ્કી યુદ્ધમાં વિજેતા સાબિત થશે. કદાચ એ જ કારણ છે કે બરબાદ થઈ રહેલા દેશના કમાન્ડર ઇન ચીફ જેલેન્સ્કી એ વાતથી હવે ઇનકાર કરી રહ્યા છે કે રશિયા પર હુમલો કરીશું. Бояться, що Україна буде якимось чином наступати на Російську Федерацію. Хочу всім нагадати, що війну ми ведемо саме на своїй території. І навіть якщо хтось з країн Європи або світу звик, що Донбас – це окупована територія Росією і вже звикли до того, що там роздали російські паспорти, то ми хотіли б сказати, що це не дуже добрі звички. Це наша територія, і ми йдемо крок за кроком і будемо йти, щоб звільняти нашу територію. Ми просто не можемо. જેલેન્સ્કીની જીદનું પરિણામ સમગ્ર દુનિયા જોઈ રહી છે. આ વખતે યુક્રેનના લોકો લાચારીના આંસુથી રડી રહ્યા છે. Но для нас, как великовозрастных, мы возвращаемся по той простой причине, что мы можем убежать. Там очень много с маленькими детьми. Маленькие детьми, 1, 2, 5 человек в квартире, и жить им негде, поэтому вряд ли вернуться. મહાયુદ્ધના 90 દિવસ વીતી ગયા. હાલ પરિસ્થિતિ એ છે કે કીવનો કિલ્લો હજુ સુરક્ષિત છે. પરંતુ જે રીતે 10 દિવસની અંદર પુતિનની નીતિને યુક્રેનની તસવીર બદલવાની શરૂ કરી છે, લાગે છે કે ઝડપથી યુદ્ધનું પરિણામ આવશે. પરંતુ હાલમાં કંઈ પણ કહેવું મુશ્કેલ છે. પુતિન યુદ્ધભૂમિ પર સતત નવા હથિયાર ઉતારી રહ્યા છે. આ તરફ જેલેન્સ્કીને પણ વિદેશોથી નવા હથિયાર મળી રહ્યા છે. મતલબ મહાયુદ્ધમાં નાટો અને રશિયા બંને પોતાના હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા છે. જેમ કે આ વાતની તૈયારી થઈ રહી છે કે ડાયરેક્ટ નાટો અને રશિયા વચ્ચે યુદ્ધ થાય તો બંનેને જાણકારી હોય કે કયું હથિયાર કેટલું ઉપયોગી છે અને તે પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવે. એવામાં પુતિનને કદાચ એવું લાગી રહ્યું છે તેમની ધ બેસ્ટ ટેન્કોને યુક્રેનમાં ઉતારવી જ પડશે. યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ રશિયા પર આરોપ લાગી રહ્યા છે કે તેણે પોતાનો સૌથી શક્તિશાળી થર્મોરિક બોમ્બનો ઉપયોગ કર્યો છે. પરંતુ તેની કોઈ પુષ્ટિ નહોતી થઈ. પરંતુ પ્રથમ વખત થર્મોરિક બોમ્બ બ્લાસ્ટનો વિડીયો સામે આવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે આ બોમ્બ કબજે કરી તેને કેમેરા સામે જ નષ્ટ કર્યો. રશિયાના સૌથી ખતરનાક બોમ્બની પ્રથમ ઝલક. થર્મોરિક બોમ્બ બ્લાસ્ટનો પ્રથમ વિડિયો.
હવામાંથી ઓક્સિજન ખેંચી લેતા બોમ્બનો બ્લાસ્ટ. આ તસવીર રશિયાના સૌથી ઘાતક બોમ્બની છે, જેની અત્યાર સુધી મહાયુદ્ધમાં ચર્ચા થઈ રહી હતી. પુતિન પર આરોપ છે કે તેઓએ યુદ્ધ દરમિયાન કિલર થર્મોરિક બોમ્બ એટલે કે વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો. પરંતુ હવે પ્રથમ વખત યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેઓએ ના માત્ર રશિયાના થર્મોરિક બોમ્બ જપ્ત કર્યો છે, પરંતુ તેને કેમેરા સામે બ્લાસ્ટ પણ કર્યો છે. રશિયાનો થર્મોરિક બોમ્બ TOS-1 અને TOS-1A આમ તો કોઈ પરમાણુ હથિયાર નથી, પરંતુ દુશ્મનો સામે તેનો ઉપયોગ મોટી તબાહી મચાવે છે. એ જ કારણ છે તે જેનેવા કન્વેન્શન અંતર્ગત થર્મરિક બોમ્બનો ઉપયોગ પર પ્રતિબંધ છે. યુક્રેને જે વિડીયોમાં જે થર્મોરિક બોમ્બનો બ્લાસ્ટનો દાવો કર્યો છે તે બોમ્બનો ગોળો છે. હવામાં તે ફાયરબોલની જેમ અનિયંત્રિત થઈને ફરે છે અને થોડી જ ક્ષણોમાં મોટા ધમાકા સાથે આગના બવંડરમાં ઘેરાયેલો નજરે પડે છે. થર્મોરિક બોમ્બ એટલા માટે ઘાતક માનવામાં આવે છે કેમ કે તે વાતાવરણમાં રહેલી હવાને ઈંધણ તરીકે ઉપયોગ કરે છે. બ્લાસ્ટ થતાં જ આસપાસની હવામાં જે ઓક્સિજન છે તેને ખેંચી લે છે. થર્મોરિક બોમ્બ બ્લાસ્ટ બાદ તાપમાન એટલું વધી જાય છે કે આસપાસની ચીજ વસ્તુઓ ઓગળીને ગેસ બની જાય છે. આ બોમ્બ બ્લાસ્ટના 300 મીટર વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિનું બચવું મુશ્કેલ છે. રશિયાનો આ બોમ્બ વિશ્વમાં સૌથી ઘાતક છે અને દાવો કરવામાં આવી રહ્યો છે. યુદ્ધના મેદાનમાં રશિયાએ તેનો અનેકવાર ઉપયોગ કર્યો છે, જેમાં અફઘાનિસ્તાન યુદ્ધ, ચેચન્યા યુદ્ધ, ઇરાક વોર, સિરિયા યુદ્ધનો સમાવેશ થાય છે. યુક્રેને જે વિડીયોને લઈ દાવો કર્યો છે તેને રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. જો કે યુક્રેને હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે તેણે રશિયાનો આ કથિત બોમ્બ કયા વિસ્તારમાંથી જપ્ત કર્યો છે અને કયા વિસ્તારમાં તેનો બ્લાસ્ટ કર્યો છે. રશિયાના થર્મરિક બોમ્બને લઈ યુક્રેન હંમેશા સતર્ક રહ્યું છે. સાથે જ યુક્રેન સતત એ દાવો કરતો આવ્યો છે કે રશિયાએ થર્મરિક બોમ્બનો ઉપયોગ કર્યો છે. જો કે તેના પૂરતા પુરાવા હજુ સુધી નથી મળ્યા, પરંતુ હવે રશિયા યુક્રેન યુદ્ધ નિર્ણાયક સ્તર પર પહોંચ્યું છે. છેલ્લા 3 મહિનાથી યુદ્ધ ટેન્ક, મિસાઇલ અને ડ્રોનના માધ્યમથી લડવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે વિશ્વ પર નવા ખતરાનું સિગ્નલ મળી રહ્યું છે, જેમાં આ તમામ હથિયાર ઘણા પાછળ રહી જાય છે, કેમ કે હવે યુદ્ધમાં સીધી પરમાણુ હથિયારોની વાત બિંદાસ થવા લાગી છે. રશિયાની પરમાણુ પ્રહારની ધમકી. 90 સેકન્ડમાં ખતમ થઈ જશે મોસ્કો. યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધી પુતિન અને પુતિનના નજીકના લોકો જ દુશ્મન સામે પરમાણુ પ્રહારની વાત કરી રહ્યા હતા. યુક્રેન પર પરમાણુ બોમ્બ ફેંકવાની ધમકી આપવામાં આવી રહી હતી. ક્યારે ફિનલેન્ડને પરમાણુ બોમ્બથી તબાહ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી, તો ક્યારે 200 સેકન્ડમાં લંડનને દુનિયાના નકશામાંથી સાફ કરી દેવાનો દાવો કરવામાં આવતો હતો. Petersburg and Moscow would be wiped out within 90 seconds. રશિયાની પરમાણુ ધમકી પર તેને પ્રથમ વખત જડબાતોડ જવાબ મળ્યો છે. બ્રિટનના રક્ષા વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે જો રશિયા બ્રિટન પર પરમાણુ મિસાઇલ છોડશે તો તેને એવો જડબાતોડ જવાબ મળશે કે તેના શહેર 2 મિનિટ પણ ટકી નહીં શકે. મતલબ એ, રશિયાના શહેરો પર એટલો શક્તિશાળી પરમાણુ બોમ્બ ફેંકવામાં આવશે કે દુનિયાના નકશામાં તેનું નામો નિશાન નહીં હોય. બ્રિટનના જાણીતા રક્ષા વિશેષજ્ઞ રોબર્ટ ફોક્સે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ન્યુક્લિયર બ્લેકમેલ ઘણા મુશ્કેલ ખેલ છે અને રશિયાના જનરલ તે જાણે છે. પુતિનની સેનામાં સામેલ કોઈ પણ સમજદાર વ્યક્તિ એ વાત જાણતો હશે કે
કેમ કે પરમાણુ યુદ્ધમાં કોઈ જીતતું નથી, પરંતુ જો પુતિને પરમાણુ હથિયારનો ઉપયોગ કર્યો તો ભગવાન અમારી રક્ષા કરે. પછી રશિયાનું સેન્ટ પીટર્સબર્ગ શહેર અને તેની રાજધાની મોસ્કો 90 સેકન્ડની અંદર તબાહ થઈ જશે. હકીકતમાં બ્રિટનની સેનાના 9 એવા ઠેકાણા છે જેના પર રશિયાએ પરમાણુ મિસાઇલ છોડી તો 20 મિનિટમાં તેના સુપડા સાફ થઈ જશે. જોકે રશિયાની પરમાણુ મિસાઇલોનો જવાબ આપવા બ્રિટન પાસે એવી ડિફેન્સ સિસ્ટમ છે જેનાથી તેઓ રશિયાની મિસાઇલને પ્રહાર કરતા પહેલા જ નષ્ટ કરી શકે છે. જોકે સૌથી મોટી પરમાણુ શક્તિ રશિયાને જ માનવામાં આવે છે. રશિયા પાસે સૌથી વધારે 6257 પરમાણુ બોમ્બ છે. જોકે પરમાણુ બોમ્બને લઈ બ્રિટનની ગણતરી 5મી સૌથી મોટી પરમાણુ શક્તિ તરીકે માનવામાં આવે છે. બ્રિટન પાસે કુલ 225 પરમાણુ બોમ્બ છે. રશિયા પાસે ICBM એટલે કે ઇન્ટર કોન્ટિનેન્ટલ મિસાઇલ સમરથ 2 છે, જે 18,000 કિલોમીટરની રેન્જની ક્ષમતા સાથે દુનિયાના કોઈ પણ દેશ પર હુમલો કરી શકે છે. બ્રિટન પાસે કોઈ ICBM તો નથી, પરંતુ સબમરીનથી લોન્ચ થતી 12,000 કિલોમીટરની રેન્જની SLBM એટલે કે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલની શક્તિ છે, જેની રેન્જમાં મોસ્કો પણ આવી જાય છે. જોકે બ્રિટન કરતાં રશિયા પાસે 300 ગણા વધારે પરમાણુ બોમ્બ છે, પરંતુ એ વાત રશિયા અને બ્રિટન સારી રીતે જાણે છે કે વિશ્વમાં જો પરમાણુ બોમ્બ સાથે ખતરનાક યુદ્ધ લડવામાં આવ્યો તો તેમાં પરમાણુ બોમ્બની સંખ્યા મહત્વની નહીં રહે અને ના મિસાઇલોનો હિસાબ. પરમાણુ બોમ્બનું દબાવેલું એક ટ્રિગર સમગ્ર વિશ્વ માટે વિનાશક સાબિત થશે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.